ભાવનગરમાં દક્ષિણ સરદારનગર વોર્ડ એટલે કે વોર્ડ નંબર 11 ની ભાજપની 3 ત્રિપુટી, એક નગરસેવક અને 2 નગરસેવિકાઓએ સરકારી જમીન પચાવી પાડી છે। ત્યારે તે વાત અને આ મુદ્દો એ ભાવનગર મહાનગરપાલિકાના શાસક પક્ષને અને સાથે જ અધિકારીઓને નથી દેખાતો। દેખાય છે તો માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના બાંધકામ કે જેને તોડવામાં જ આપણા અધિકારીઓ શુરા છે। જોઈએ આ રિપોર્ટ। ભાજપના શાસનમાં ભાજપના નગરસેવકો બન્યા છે ભૂમાફિયા। સરકારી જમીન પચાવવામાં નગરસેવિકાઓ પણ થઈ સામેલ। ભાવનગરના વોર્ડ નંબર 11 ની ભાજપની 3 ત્રિપુટીએ પચાવી સરકારી જમીન। ગરીબ અને મધ્યમ વર્ગના બાંધકામ તોડતા અધિકારી અને શાસક પક્ષને નથી દેખાતું આ ગેરકાયદેસર નગરસેવકોનું બાંધકામ। ભાવનગરમાં ગરીબનું ઝૂંપડું હટાવતા, મધ્યમ વર્ગના બાંધકામ તોડી પાડતા ભાવનગરના સત્તાધીશો અને શૂરવીર અધિકારીઓને ભાજપના ભૂમાફિયા નગરસેવકો નથી દેખાતા। ભાવનગરમાં ભાજપના શાસનમાં થતી ગેરરીતિ જોઈએ તો ભૂમાફિયા ખુદ ભાજપના નગરસેવકો જ બની રહ્યા છે। વોર્ડ નંબર 11 દક્ષિણ સરદારનગર તરસમિયા આ વોર્ડના 3 નગરસેવકો વિવાદાસ્પદ રહ્યા છે। નગરસેવિકા ગીતા મહેશ વાજા, જેમણે ભરતનગરના આ વિસ્તારમાં જગ્યા પચાવીને દુકાનો બનાવી લીધી છે અને વેચી પણ દેશે અને કમાણી પણ કરી લેશે। નગરસેવિકા દિવ્યા આશુતોષ વ્યાસ, જેમણે ઘરની આગળ જાહેર રસ્તામાં પોતાના શોખ માટે મોટું પક્ષી ઘર બનાવ્યું જે ભવિષ્યમાં પોતાનો રૂમ પણ બની શકે। અને નગરસેવક કિશોર ગુરુમુખાણીની તો વાત જ ક્યાં કરવી રહી। તેણે માધવ દર્શન પાસે કરોડથી વધુ કમાણી સરકારી જમીન પચાવીને કરી લીધી છે। વોર્ડ નંબર 11 ના નગરસેવિકા દિવ્યા વ્યાસે હાલ તેના ઘર પાસેથી પસાર થતા જાહેર રસ્તામાં દબાણ કરીને પક્ષી ઘરના નામે જગ્યા દબાવી છે। પોતાના શોખ માટે પક્ષી ઘર બનાવ્યું। જો શોખ હોય તો અલગથી પ્લોટ લઈને બનાવવું જોઈએ, પણ જનતાની જમીન શા માટે દબાવાઈ છે? પોતાનું પેટ ચૂકવવા માટે નાનકડું એવું કેબિન કે દુકાન મૂકી હોય તો મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના બહાદુર ઓફિસર કાંગા રોડ મચાવે છે, તાત્કાલિક અસરથી બુલડોઝર મોકલે છે, તોડી નાખવામાં આવે છે। પરંતુ મહાનગરપાલિકાના નગરસેવકના ઘરની સામે જ પક્ષીઓનું પાંજરું, ખરેખર તો એને પ્લોટ રાખીને પક્ષી પ્રેમ હોય તો પોતાના અલગ પ્લોટ રાખીને આવું પાંજરાઘર બનાવવું જોઈએ। મહાનગરપાલિકામાં આવા જ પક્ષીના પાંજરાઘર માટે મહાનગરપાલિકાના પિલ ગાર્ડનમાં 14 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે। ખરેખર 8,000 રૂપિયા સ્ક્વેર ફીટ રિનોવેશન થઈ રહ્યું છે। આટલો ભ્રષ્ટાચાર કદાચ ભાવનગરના ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોઈ દી ન થયો હોય તેવો ઘાટ ઘડાયો છે। નગરસેવિકા દિવ્યા વ્યાસે બનાવેલ આ પક્ષી ઘર ભવિષ્યમાં હવે તે જગ્યામાં મોટો રૂમ પણ બની જાય અને જગ્યા હડપાઈ જાય તો પણ નવાઈની વાત નહીં। વોર્ડ નંબર 11 દક્ષિણ સરદારનગરના નગરસેવિકા ગીતા મહેશ વાજા કે જેમના દ્વારા ભરતનગર વિસ્તારના સીતારામ ચોકમાં સરકારી ખુલ્લી જગ્યા હતી તે વાળી લઈ પોતાની દુકાનો ત્યાં તેણે બનાવી લીધી છે અને હાલ તે ભાડે આપીને કમાણી કરાઈ રહી છે। ત્યારે શૂરવીર એસ્ટેટ વિભાગના અધિકારીઓ અહીંયા ગેરકાયદેસર બાંધકામ છે છતાં હટાવવા નહીં જાય। કોઈ સામાન્ય માણસનું બાંધકામ ગેરકાયદેસર હશે તો બુલડોઝર લઈને પહોંચી જશે। ભાવનગરમાં ભાજપ શાસિત શાસન ચાલે છે, ત્યારે ભાજપના નગરસેવકો તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે। મહાનગરપાલિકાના છેલ્લા સતત 3 ટર્મથી વારાફરતી પહેલા બેન ચૂંટાય, પછી તેના ઘરવાળા ચૂંટાય, પછી ફરી પાછા બેન ચૂંટાય, એ રીતે ભાવનગરના નગરસેવક વાજા તેની આ ઇલીગલી દુકાનો આ ભાવનગર મહાનગરપાલિકાના શાસકોને નજરમાં નથી આવતી, કારણ કે તેની ઉપર રાજકીય દબાણ છે। ભાવનગર એસ્ટેટ ઓફિસરે કદાચ આ દુકાનને કદાચ એની નજર સમક્ષ નહીં હોય, ટાઉન પ્લાનિંગ વિભાગમાં ખબર નહીં હોય, વારંવાર રજૂઆત કરવા છતાં આ દુકાનો ઇલીગલી દેખાતી હતી। પરંતુ જો કોઈ જગ્યાએ એક નાનકડું એવું કેબિન યા નાનકડું એવું બોર્ડ હોય તો ભાવનગરનો એસ્ટેટ વિભાગ બુલડોઝર ટ્રક સાથે પહોંચી જાય છે। નગરસેવિકા ગીતા મહેશ વાજા જેઓ 3 ટર્મથી પતિ પત્ની બંને એક પછી એક બંટી બબલીની જેમ ચૂંટાઈ રહ્યા છે। પહેલા ગીતા વાજા ચૂંટાયા, ત્યારબાદ તેના પતિ મહેશ વાજા ચૂંટાયા અને હાલ ગીતા વાજા ફરી નગરસેવિકા બની જમીન પચાવવાનો સિલસિલો યથાવત રાખ્યો છે। આ તેમની દુકાનો સરકારી જગ્યામાં બનાવી તેમણે કચરો અને માલ સામાન દુકાન બહાર જાહેરમાં નાખી સ્વચ્છતા અભિયાનનું પણ ઉલ્લંઘન કર્યું છે, તો તેને કોઈ દંડ ફટકારવા માટે નહીં જાય અને તેની ગેરકાયદેસર બનાવેલી દુકાનોને તોડવા માટે પણ કોઈ નહીં જાય। આ છે ભાવનગરની હાલની મહાનગરપાલિકાની પરિસ્થિતિ।
દેશના સ્વચ્છતા અભિયાનની હરીફાઈમાં ભાવનગરનો 33મો ક્રમ આવ્યો. તેથી મહાનગરપાલિકાના અધિકારી, પદાધિકારીઓ અને શાસકો મોટા ઉજવણી કરવામાં આવી, મોટા મહોત્સવ ઉજવવામાં આવ્યા. પરંતુ આપ જોવો છો આ નગરસેવક વાજા, જેને દુકાન પાસે આ કચરો પડ્યો છે, અહીંયા સ્વચ્છતા અભિયાન નથી નડતું. આપ જોવો છો એની ગેરકાયદેસર દુકાન, આ ગેરકાયદેસર દુકાન છે એ મહાનગરપાલિકાના શાસકોને અથવા અધિકારીઓને અથવા ભ્રષ્ટ પદાધિકારીઓને દેખાતું નથી. કેમેરામેન નાનુ ચુડાસમા સાથે પ્રદીપ શુક્લ, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.